વંદે ગુજરાત. હેલો ફ્રેન્ડ્સ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેડિંગ સેશનમાં આપનું સ્વાગત છે. માય સેલ્ફ હરી જાદવ, આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, દીવડા કોલોની. હું આજે આપને કોમન ઇમિટર એમ્પ્લીફાયર વિશે માર્ગદર્શન આપીશ. આપણે આના પહેલાંના સેશનની અંદર એમ્પ્લીફાયર તથા એના ક્લાસિફિકેશન વિશે સમજ્યું હશે. આમ છતાં આપણે થોડું એના વિશે રિકેપ કરી લઈએ. એમ્પ્લીફાયર શું છે? જ્યારે એમ્પ્લીફાયરની અંદર એક નાનું સિગ્નલ આપવામાં આવે અને જો એનું કન્વર્ઝન એક મોટા સિગ્નલની અંદર, જે આપણે પીપીટીમાં જોઈ રહ્યા છો એમ એક સ્વિંગ આવે, અને આ સ્વિંગ એ બીજું કાંઈ નહીં પણ એમ્પ્લીફાઈડ સિગ્નલ છે. અને એ સ્વિંગને એમ્પ્લીફાયર છે એ એમ્પ્લીફાય કરે છે. તો એક્ઝેક્ટલી એમ્પ્લીફાય શું થાય છે? અને બહુ સરળ જવાબ છે કે એમ્પ્લીફાય આ આપેલું સિગ્નલ છે એ એમ્પ્લીફાય થાય છે. અને વોટ ડઝ ઇટ એમ્પ્લીફાય ઇન ધ સિગ્નલ? સિગ્નલની અંદર શું એક્ઝેક્ટલી એમ્પ્લીફાય થાય છે? તો સિગ્નલની અંદર આપણે કરંટ, વોલ્ટેજ કે પછી એ બંને જ્યારે આઉટપુટના રૂપમાં આપણે એ મળે છે. બરાબર. સિગ્નલ કઈ રીતે એમ્પ્લીફાય થાય છે? અત્યાર સુધી સિગ્નલ વેક્યુમ ટ્યુબ દ્વારા પણ આપણે એમ્પ્લીફાય કરતા, જે ઘણી સ્પેસ રોકતું. પણ ટ્રાન્ઝિસ્ટરના ઇન્વેન્શન પછી આનો ઉપયોગ ઓછો થયો અને આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ, જેમ કે સેમિકન્ડક્ટરના ઇન્વેન્શન પછી ટ્રાન્ઝિસ્ટરના એમ્પ્લીફાયરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થવા લાગ્યો. ટ્રાન્ઝિસ્ટરનું કામ બેસિકલી સ્વિચિંગ પ્રોવાઈડ કરવું છે. ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ્સ, બેઝ, ઇમિટર અને કલેક્ટર હોય છે. બેઝની અંદર જો આપણે ઇનપુટ આપીએ અને કલેક્ટર દ્વારા જે ઇમિટર તરફ કરંટનો ફ્લો થાય છે, જનરલી એ કંટ્રોલ બેઝ કરંટ કે બેઝ દ્વારા, જે અહીંયા આપણે એનિમેશનમાં પણ જોઈ શકીએ છીએ કે બેઝની અંદરથી જે કરંટ આપવામાં આવ્યો છે, કે જે ફ્લો અહીંયા વોટર જેવું શો કરવામાં આવ્યું છે એનિમેશનમાં. પણ જો તમે જોશો કે અહીંયાથી થોડું પહેલાં અહીંયા જેવું પાણી આવે છે, તો એ ફ્લો કલેક્ટર કરંટ દ્વારા ઇમિટર તરફ ધકેલાઈ જાય છે. મીન્સ આ એક ટ્રિગરિંગ પાર્ટ પ્રોવાઈડ કરે છે, જે તમે અહીંયા એક નાની એવી સર્કિટમાં બની. જેવું ટ્રિગર બેઝની અંદર ટ્રિગર થાય ત્યારે જ એનો ફ્લો શરૂ થાય છે. અને એ જ ટ્રાન્ઝિસ્ટરે આપણે એક એમ્પ્લિફિકેશનનો રસ્તો ખુલ્લો કર્યો. જો કે અત્યારના દિવસોની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ આઈસી પણ ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઘણી ટ્રાન્ઝિસ્ટરો આઈસીની અંદર ફિક્સ કરી દેવામાં આવે છે, ઇન્ટિગ્રેટેડ કરી દેવામાં આવે છે, અને જેના દ્વારા આઈસી છે એનો વ્યાપક પ્રમાણમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. હવે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે એમ્પ્લીફાયરનું ક્લાસિફિકેશન્સ, કે એમ્પ્લીફાયરનું ક્લાસિફિકેશન કે વર્ગીકરણ છે એ એના ટ્રાન્ઝિસ્ટરના કન્ફિગ્યુરેશન ઉપર કરવામાં આવે છે. જેમ કે કોમન ઇમિટર એમ્પ્લીફાયર. હવે કોમન ઇમિટર એમ્પ્લીફાયરની અંદર જે એમિટર છે, આ એમિટર સાઇડ છે એ ઇનપુટ અને આઉટપુટ, આમ
બંને તરફ કોમન રાખવામાં આવે છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ કોમન એમિટર એમ્પ્લીફાયર. ધ કોમન બેઝ એમ્પ્લીફાયર, ધ ઇનપુટ and for input and output both, the base terminal is common, and that is why it is said to be a common base amplifier. For common collector, there is a collector provides the common part for both input as well as output. That is why it is referred as common collector amplifier, and that is also called emitter follower, but we will discuss about this in a separate lesson. આ લેસનમાં આપણે કોમન એમિટર એમ્પ્લીફાયર વિશે જ ભણશું. અને બીજો પાર્ટ તમે જો તો ક્લાસિફિકેશનની અંદર એના આઉટપુટ ઉપરથી પણ આપણે એમ્પ્લીફાયરનું વર્ગીકરણ કરીએ છીએ. જેમ કે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયર. વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં એના વોલ્ટેજનું લેવલ અપ કરવામાં આવે છે અને લાર્જેસ્ટ પોસિબલ ગેઇન છે એ આપણે પ્રાપ્ત કરીએ છીએ. પાવર એમ્પ્લીફાયરની અંદર ડીસી પાવરનું એસી પાવરમાં રૂપાંતર કરીએ છીએ, બરાબર, અને એ એસી પાવર જે છે એ એના ઇનપુટ સિગ્નલ દ્વારા કંટ્રોલ કરીએ છીએ. ત્રીજો પ્રકાર બેસ્ડ ઓન ફ્રીક્વન્સી. પહેલું તો ડીસી ફ્રીક્વન્સી છે જે 0થી 10 હર્ટ્ઝ સુધીના જ એમ્પ્લિફિકેશન પૂરું કરે છે. બીજું જે આપણે સાંભળી શકીએ એવી ફ્રીક્વન્સી જે 20 હર્ટ્ઝથી લઈને 20 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી જે હ્યુમન બિંગ સાંભળી શકે છે યા હ્યુમન બિંગની સાંભળી શકવાની ક્ષમતા છે એ, જેમ કે લાઉડ સ્પીકરમાં એનો ઉપયોગ થતો હોય છે. અને જનરલી એ ફ્યુ હંડ્રેડ્સ માઇક્રોવોટથી લઈ અને એનું બહુ જ એનું જે ઇનપુટ સિગ્નલ છે એ ખૂબ જ નાનું હોય છે, અને આઉટપુટ સિગ્નલ છે એ એનું ઓલમોસ્ટ અપ ટુ 10 ટુ અપ ટુ 1000 વોટ સુધી પણ જઈ શકે છે. રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર ઇઝ અ થર્ડ સબ પાર્ટ ઓફ ધ ફ્રીક્વન્સી બેસ્ડ એમ્પ્લીફાયર. જનરલી આ પ્રકારની અંદર ઓડિયો ફ્રીક્વન્સી પછી આગળના મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સીનું એમ્પ્લિફિકેશન થાય છે. આ ટાઈપના એમ્પ્લીફાયરનો ઉપયોગ જનરલી રેડિયો કમ્યુનિકેશન માટે રેડિયો ટ્રાન્સમીટર યા રેડિયો રિસીવરની અંદર થતા હોય છે. ચોથો પ્રકાર આપણે જોઈએ તો બેસ્ડ ઓન ઇનપુટ, જે તમે ઓલરેડી ભણી ચૂક્યા છે કે ભાઈ જે વોલ્ટેજ કન્વર્ટર હોય છે, બરાબર, વોલ્ટેજ એમ્પ્લીફાયર જે છે એ એકદમ અગર નાનામાં નાનો ઇનપુટ આપવામાં આવે અને વધારે વોલ્ટેજને અગર એ એમ્પ્લીફાય કરે તો આ ટાઈપના એમ્પ્લીફાયરને આપણે સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર કહીએ છીએ. અને ઇટ ઇઝ બિકોઝ વી જસ્ટ ગીવ ધ એમ્પ્લીફાયર અ વેરી સ્મોલ ઇનપુટ સિગ્નલ. લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર્સ આપણે એને કહીએ છીએ જે એમ્પ્લીફાયર ઘણી બધી પાવર ક્ષમતાની સાથે ડીલ કરતા હોય છે. ત્રીજો એમ્પ્લીફાયરનું ક્લાસિફિકેશન છે બેસ્ડ ઓન નંબર ઓફ સ્ટેજીસ. એક તો ટ્રાન્ઝિસ્ટર, આપણે જાણીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટર ઇટ સેલ્ફ વર્ક એઝ એન એમ્પ્લીફાયર. સો અગર એક જ ટ્રાન્ઝિસ્ટરનો આપણે ઉપયોગ કરીએ તો ઇટ ઇઝ કોલ્ડ અ સિંગલ સ્ટેજ, જેની અંદર ઘણા બધા સ્ટેજ નથી હોતા. અને બીજો પ્રકાર પડે છે મલ્ટી સ્ટેજ, જેની અંદર આપણે કેપેસિટર, રજિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ તો એને આરસી કપલ્ડ આપણે કહીએ છીએ મલ્ટી સ્ટેજ. અને અગર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને આપણે જે એમ્પ્લીફાયરને બનાવીએ છીએ ફેઝ શિફ્ટિંગ માટે તો એને ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર કહે છે. અને ડાયરેક્ટ કપલ મીન્સ એક ટ્રાન્ઝિસ્ટરને બીજા ટ્રાન્ઝિસ્ટર સાથે જોડી અને આપણે કપલ્ડ કરી દઈએ બે ટ્રાન્ઝિસ્ટરને, અને આપણે જો એને આગળ એઝ એ એમ્પ્લીફાયર વર્ક કરાવીએ તો આ ટાઈપના એમ્પ્લીફાયરને ડાયરેક્ટ કપલ થયું એમ કહેવાય, બરાબર ને. એની અંદર આપણે કોઈ કેપેસિટર યા ટ્રાન્સફોર્મર ફોર કમ્પોનેન્ટ બેઝ કે એસી કમ્પોનેન્ટ ડીસી કમ્પોનેન્ટને અલગ કરવા માટે કે પછી એના ફિશ શિફ્ટિંગ માટે રાખતા નથી. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ ડાયરેક્ટ કપલ. એન્ડ ધ લાસ્ટ ક્લાસિફિકેશન ઓફ ધ amplifier is depends on its operation. Now, the common emitter amplifier gives
complete output, that is called the 360-degree output of the signal provided to the input of the amplifier, and that is why it's fall into the category of class A amplifier. Let's we have a look of how these amplifiers are classified as A, B, AB or C based on the signal is amplified. In the class A amplifier, a complete input of a signal is taken at output. Phase may be same or reversed. So far as class B amplifier is concerned, the 180 degree of the total signal, that is 360 degree, is taken at output stage. 270 degree of the total signal, that is 360 degree, is taken out at output stage, and this kind of the amplifier is termed as class AB amplifier, and the amplifier which gives output 120 degree from the 360 degree, these are termed as class C amplifier. Here we are focused on class A amplifier which gives 360 complete output, and common emitter amplifier gives us a complete 360 degree output. Now, how does the common emitter amplifier works? Common emitter amplifier પૂરેપૂરા સિગ્નલને એના આઉટપુટની અંદર આપે છે. જેમ કે 360 ડિગ્રી અગર આપણે આ એમ્પ્લીફાયરને ઇનપુટ આપીએ તો 360 પૂરેપૂરું આપણે આઉટપુટમાં મળે એમ્પ્લીફાઈડ થઈને. ધીસ સ્વિંગ ઇઝ એમ્પ્લીફાઈડ સિગ્નલ. હવે આ એમ્પ્લિફિકેશન કેમ થયું, અગર જો એ આપણે જાણીએ તો આજના લેસનનું મહત્ત્વ આપણે પૂરું થયું એમ કહેવાય. તમે જોવો છો અહીંયા એક ટ્રાન્ઝિસ્ટર આપેલું છે. આ ટ્રાન્ઝિસ્ટરનો જે આ ટર્મિનલ છે એને આપણે બેઝ કહીએ છીએ. નીચે છે જે આ એરો જે સાઈડમાં છે એને એમિટર કહીએ છીએ, અને ઉપરની તરફનો જે એન્ડ છે એને આપણે કલેક્ટર કહીએ છીએ. હવે જ્યારે બેઝની અંદર આપણે કરંટ આપીએ છીએ અને બેઝથી એમિટર આપણે ફોરવર્ડ બાયસની અંદર જોડીએ છીએ, પોઝિટિવ ટર્મિનલ. આ NPN ટ્રાન્ઝિસ્ટર છે, કારણ કે જો એરો છે એ બહારની સાઈડમાં છે, એટલે આ એક NPN ટ્રાન્ઝિસ્ટર છે, અને NPN ટ્રાન્ઝિસ્ટરની અંદર બેઝ અને એમિટર ફોરવર્ડ બાયસમાં, અને કલેક્ટર અને એમ્પ્લીફાયર છે. કલેક્ટર અને એમિટરને રિવર્સ બાયસની અંદર આપણે બેટરીથી કનેક્ટ કરેલા છે. ધીસ ઇઝ કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ અને ધીસ ઇઝ કોન્સ્ટન્ટ બેઝ વોલ્ટેજ. ધીસ ઇઝ કોન્સ્ટન્ટ કલેક્ટર વોલ્ટેજ અને ધીસ ઇઝ કોન્સ્ટન્ટ બેઝ વોલ્ટેજ વિચ ઇઝ ફિક્સ્ડ. આ વોલ્ટેજ કલેક્ટર વોલ્ટેજ અને બેઝ વોલ્ટેજ એ વેરી થતા નથી. હવે આ ટ્રાન્ઝિસ્ટરને એઝ એ એમ્પ્લીફાયર વર્ક કરાવવા માટે આપણે જરૂરી છે કે એને બેઝની અંદર ટ્રિગર એવું આપીએ કે જે કલેક્ટર કરંટ છે એ એમિટર તરફ વહેવાનું શરૂ કરે, અને જે આપણે અહીંયા કલેક્ટર વોલ્ટેજ જે કનેક્ટ કર્યા છે એ આપણે VCE કે પછી આઉટપુટ વોલ્ટેજના રૂપમાં આપણે એક એમ્પ્લીફાઈડ સિગ્નલના રૂપમાં મળે. તો એનું બાયસિંગ કઈ રીતે કરવું એ આપણે સમજીએ. અહીંયા તમે જોશો કે VBB ઇઝ વેરી બહુ જ ઘણા જ ઓછા વોલ્ટેજ આપણે બેઝની સાથે કનેક્ટ કરવાના હોય છે, અને એમિટર સાથે અને કલેક્ટર વોલ્ટેજ છે એ જનરલી આપણે ડિપેન્ડ્સ ઓન ધ એમ્પ્લિફિકેશન આપણે કનેક્ટ કરતા હોઈએ છીએ. આ બંને અને રેઝિસ્ટન્સ એની સાથે જોડીને એક એવો સુમેળ
બેઠાડવો કે એવી વ્યવસ્થા કરવી જેથી કરીને આપણું આ ટ્રાન્ઝિસ્ટર છે એ સિગ્નલને એમ્પ્લિફાઈડ કરી શકે, કે પછી જે કરંટ છે એ એમ્પ્લિફાઈ થઈ, કરંટ અને વોલ્ટેજ બંને એમ્પ્લિફાઈ થઈ અને આપણે આઉટપુટ સિગ્નલમાં મળી શકે. અને એનો એક યોગ્ય વોલ્ટેજીસ, યોગ્ય રેઝિસ્ટન્સ અને આ બંને ચીજોનો તાલમેલ એને જ આપણે બાયાસિંગ કહીએ છીએ, જેથી કરીને ટ્રાન્ઝિસ્ટર કે પછી આ પૂરું એમ્પ્લીફાયર છે એ એક્ટિવ મોડમાં રહે. બાયાસિંગનો બહુ સિમ્પલ મતલબ એ જ થાય છે. હવે અહીંયા આપણે જોઈએ આ સમીકરણ તમે જો કે બેઝ વોલ્ટેજ છે જે ફિક્સ એ આઈબી આરબીનો ગુણાકાર અને પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન બેઝ અને ઇમિટર આનો સરવાળો છે. જ્યારે સેમ અહીંયા વીસીસી છે એ આઈસી અને આરસીનો સરવાળો છે, બરાબર. આઈસી આરસીનો ગુણોત્તર અને પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન સી કલેક્ટર અને ઈ આ બંને વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ અને આઈસીઆરસીનો સરવાળો છે. હવે આપણે જ્યાં સુધી ટ્રાન્ઝિસ્ટરને કે પછી જે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની અંદર ઉપયોગ થાય છે એની કેરેક્ટરિસ્ટિક વિશે નહીં જાણીએ ત્યાં સુધી આપણે એ એમ્પ્લીફાયરને એક એક્ટિવ મોડમાં નહીં રાખી શકીએ. કારણ કે અગર જો આઈસી 0 હશે કે પછી એમ કહું કે વીસીઈ આપણા વોલ્ટેજ કરંટ જે કલેક્ટર કરંટ છે જ્યારે બિલકુલ 0 હશે, ઇન ધેટ કન્ડિશન આપણા પોટેન્શિયલ ડિફરન્સ એ આપણા કલેક્ટર વોલ્ટેજના બરાબર હશે. એનો મતલબ વીસીઈ એ ઇક્વલ ટુ વીસીસી હશે, જે આપણે એમ્પ્લીફાયરના આઉટપુટની અંદર જે વોલ્ટેજ કનેક્ટ કરેલા છે એ જ વોલ્ટેજના બરાબર હશે. સે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આકૃતિમાં 10 વોલ્ટ બતાવ્યા છે, બરાબર. તો આ 10 વોલ્ટ એ છે જે એ વખતે આપણે ટ્રાન્ઝિસ્ટરને આપેલા છે. મતલબ એ પછી અગર આગળ વોલ્ટેજ નથી, એનો મતલબ એ થશે કે ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ થઈ જશે. અધરવાઇઝ એમ કહું કે જ્યારે વીસીઈ 0 હશે તો કલેક્ટર કરંટ હશે એ સેચ્યુરેટેડ થઈ જશે. લેટ્સ વી અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ સ્લાઇડ. ઓન એક્સ એક્સિસ કે પછી જે આપણે આ એક્સ એક્સિસ છે એની ઉપર આપે વીસી ઇક્વલ ટુ વીસીસી છે, મીન્સ અત્યારે આઈસી છે એ આપણું 0 છે અને વાય એક્સિસ ઉપર છે આપણો કલેક્ટર કરંટ, બરાબર. અને તમે જોશો કે જ્યારે વીસીઈ કે પછી વીસીઈની વેલ્યુ 0 હશે, બરાબર ને, ત્યારે આઈસી સેચ્યુરેટિંગ કે આપણું જે આ એમ્પ્લીફાયર છે એ સેચ્યુરેટિંગ અવસ્થામાં વયું જશે. હવે જો આપણે એને બાયસ અને એમ્પ્લીફાયરને ફંક્શનમાં લાવવા માટે આપણે એને બેઝ કરંટ આપીએ છીએ, જે વિચ ઇઝ વેરી લિટલ, ઓલમોસ્ટ માઇક્રો એમ્પિયર નો આપણે એને કરંટ આપીએ છીએ, બરાબર. અને જેવું આપણે એને કરંટ આપીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટર છે એ ફંક્શન અવસ્થામાં આવે છે અને કલેક્ટર કરંટ છે એ રેઝ થાય છે, એ ઉપર જાય છે. તમે જો કે અહીંયા જેવા 20 માઇક્રો એમ્પિયરનો કરંટ બેઝમાં આપવામાં આવ્યો કે કલેક્ટર કરંટ છે એ 4 મિલી એમ્પિયર થઈ ગયો. એનો મતલબ કે જ્યારે પણ બેઝ કરંટ આપવામાં આવે છે તો એની સીધી અસર છે એ કલેક્ટર કરંટ ઉપર થાય છે.
અને જો એવી જ રીતે જોઈએ તો અહીં 60 માઇક્રો એમ્પિયર આપણે બેઝ કરંટ આપ્યો તો એ ઓલમોસ્ટ 12 મિલી એમ્પિયર જેટલું વેરિએશન એણે કલેક્ટર કરંટની અંદર પેદા કર્યું. અને કલેક્ટર બેસિકલી જે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે એમ્પ્લીફાયરની, એ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે એ કલેક્ટર કરંટ કે પછી VCE યા પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ કલેક્ટર અને ઇમિટર વચ્ચે જે આપણે આઉટપુટ મળે છે એ જ એક્ઝેક્ટલી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે. તો જે ટ્રિગર અગર આપણે આપણા એમ્પ્લીફાયરના આઉટપુટની અંદર ચેન્જીસ લાવે, એ ટ્રિગરની ઉપર કંટ્રોલ જે આપણા એમ્પ્લીફાયરને એક એક્ટિવ અવસ્થામાં રાખી શકે, તો આપણે એ એમ્પ્લીફાયર પાસેથી ડિઝાયર્ડ રિઝલ્ટ લઈ શકીએ. અહીંયા આપણે હવે વાત કરશું કે આપણે એક્ટિવ અવસ્થામાં એ એમ્પ્લીફાયરને રાખવું હોય તો કઈ રીતે રાખશું. તમે જોશો કે બેઝ કરંટ છે એ 40, આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા કે જેમ 40 માઇક્રોવોલ્ટ આપણે આપીએ છીએ, બરાબર, તો એનો કલેક્ટર કરંટ છે લગભગ 8 મિલી એમ્પિયર જેટલો હાઇક થાય છે, અને 60 આપીએ છીએ તો 60 મિલી એમ્પિયર જેટલો હાઇક થાય છે. હવે જો VCC 10 વોલ્ટ છે, જ્યારે કે આપણો કલેક્ટર કરંટ જ્યારે પણ 0 હોય ત્યારે આપણો જે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન કલેક્ટર અને એમિટર છે એ 10 વોલ્ટ જ હશે, જે કે આપણા ફિક્સ કલેક્ટર વોલ્ટેજ છે. અને જો આપણે આને એઝ એ ફોર્મ્યુલામાં જોઈએ, બરાબર, તો અને સપોઝ એક એમ્પ્લીફાયર સર્કિટની અંદર આપણે કલેક્ટર રેઝિસ્ટન્સ છે RC અગર 625 ઓહ્મનો રાખીએ, તો ઇન ધેટ કન્ડિશન ઇક્વેશન તો IC ઇઝ ઇક્વલ ટુ VCC બાય RC થશે, I ઇઝ ઇક્વલ ટુ V બાય R. એ ફોર્મ્યુલાથી પણ આપણે જોઈએ તો VCC આપણો 10 વોલ્ટ છે, અને અગર રેઝિસ્ટન્સ આપણે 625 ઓહ્મનો એક સર્કિટની અંદર પ્રોવાઈડ કરીએ, તો ઇન ધેટ કન્ડિશન ધ IC છે કે આપણો આ કલેક્ટર કરંટ છે એ 16 મિલી એમ્પિયર જેટલો થશે. તો આ એક આપણે આઈડિયા આપે છે કે ફ્રોમ this line, the blue line, which is a load line. Now, load line means between this, from all these points, and from this line to this line, our transistor remain active, or an amplifier remain active. Beyond this, it will be saturating, and so it is not of use. Beyond this, it is also saturating, and beyond this it is cut off, and so it is not of use. So between this, the transistor or an amplifier is in active mode and thus provide the output. And આપણે જોઈએ છે કે સપોઝ આપણે અહીંયા એક પોઈન્ટ પસંદ કરીએ તો એનો મતલબ એમ થયો કહેવાય કે 20 માઇક્રો એમ્પિયરનો જ્યારે આપણે ઇનપુટ આપીએ બેસમાં, તો આપણો જે VCE છે કે પછી આઉટપુટ વોલ્ટેજ છે એ અરાઉન્ડ 8 વોલ્ટ જેટલું બનશે. આને તમે જુઓ કે અહીં 8 વોલ્ટ જેટલું બનશે, અને કદાચ જો આ પોઈન્ટ અત્યારે આ ફિગરમાં જે ક્યુ પોઈન્ટ છે, ક્વેસન્ટ ઓપરેટિંગ પોઈન્ટ સિલેક્ટ કરાયો છે, આ પોઈન્ટમાં જો આપણે એટલે કે 40 માઇક્રો એમ્પિયર અગર આપણે ઇનપુટ આપીએ તો કલેક્ટર કરંટ 8 મિલી એમ્પિયર અને આપણો આઉટપુટ વોલ્ટેજ છે એ આપણે 5 વોલ્ટ જેટલા મળશે. હવે આપણે વાત કરશું કે આ ક્યુ પોઈન્ટ અને એનું કામ શું. હવે આપણે જોયું કે બિટવીન ધીસ કલેક્ટર કરંટ અને output voltage which we have
ફિક્સ્ડ. એના પછી ટ્રાન્ઝિસ્ટર કામ નથી કરતું. સે ફોર એક્ઝામ્પલ, બિયોન્ડ 10 વોલ્ટ it is again cut off, and beyond 16 milliampere it will saturated. So આ બંનેની વચ્ચે જો ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ મોડમાં રહેતું હોય કે પછી આપણું એમ્પ્લીફાયર છે એ એક્ટિવ મોડમાં રહેતું હોય, ઇન ધેટ કન્ડિશન આપણે એક એવો પોઈન્ટ પસંદ કરવો પડશે જેનાથી આપણું ઇનપુટ સિગ્નલ, જ્યારે પણ આપણે ઇનપુટ સિગ્નલ આપણે દઈએ છીએ ટ્રાન્ઝિસ્ટરના બેસમાં, બરાબર ને? તો આ ટ્રાન્ઝિસ્ટરના બેસમાં જ્યારે આપણો વોલ્ટેજ આપણે સિગ્નલ આપશું તો એ વેરી કરશે, એ બેસ કરંટને વેરી કરશે. જેવું સિગ્નલ આપ્યું એટલે, અને એ વેરી કેટલાથી કેટલા સુધી થાય અને કોની વચ્ચે રહેવું જોઈએ એને આપણે ક્વેશન ઓપરેટિંગ પોઈન્ટ યા ક્યુ પોઈન્ટથી ઓળખીએ છીએ. આ પોઈન્ટ એટલા માટે કહે છે કે બિયોન્ડ એની બંને સાઈડમાં આપણું જે ટ્રાન્ઝિસ્ટર છે એ એક સિગ્નલને પાસ થવા દેશે, અને એની મેક્સિમમ વેલ્યુ આ હશે કે ભાઈ અગર સપોઝ એનું એ સિગ્નલ છે એ 60 માઇક્રો એમ્પિયર સુધી બેઝ કરંટ આપણું જશે અને મિનિમમ એનો 20 માઇક્રો એમ્પિયર સુધી જશે. મીન્સ એક સિગ્નલ છે પાસ જ્યારે થશે ત્યારે એ સાઇનોસોડિયલ વેવ છે એ એના બેઝ કરંટની અંદર ફરક લાવશે, બરાબર? તો એ ફરક છે એ આપણે અહીંયા કલેક્ટર કરંટના રૂપમાં મળવાનો. તમે જુઓ તો એ કરંટનો ફેરફાર છે, તમે અહીં જોશો તો અહીંથી ખબર પડશે કે અહીં 12 એમ્પિયર સુધી જશે અને મિનિમમ એ 6 વોલ્ટ સુધી જશે, બરાબર? 6 અને 12 વોલ્ટની વચ્ચે અગર આ ફિગરને આપણે જોઈએ તો એની વચ્ચે આપણે કલેક્ટર કરંટ મળશે. અને સેમ આપણે અહીંયા જોઈએ તો અહીંયા પણ આટલું જ 5 વોલ્ટથી લઈ યા એમ કે 4.5 વોલ્ટથી લઈને આ 6.5 વોલ્ટ સુધીનો આપણે જે વોલ્ટેજ છે આઉટપુટ સિગ્નલની અંદર મળશે. હવે ક્યુ પોઈન્ટ, તો હવે આપણે જોઈએ તો ક્યુ પોઈન્ટ કોને કહેવું? તો ક્યુ પોઈન્ટ છે એ પોઈન્ટ, આને અગર આપણે પોઈન્ટ એ કહીએ અને આને પોઈન્ટ બી કહીએ તો આ બંનેની વચ્ચેની જે લાઈન છે, બરાબર, આ બંને વચ્ચે જે સ્ટ્રેટ લાઈન બ્લુ લાઈન બનાવી છે એને આપણે લોડ લાઈન કહીએ છીએ. અને એની વચ્ચે તકરીબન એક એવા પોઈન્ટને પસંદ કરીએ છીએ જ્યાંથી આપણું ટ્રાન્ઝિસ્ટર છે એ એક્ટિવ મોડમાં રહી શકે. હવે ફેઝ રિવર્સલ, કે હવે આપણે જોઈશું કે ફેઝ રિવર્સલ કોને કહેવું? કે આપણે સિગ્નલ્સ તો આ રીતે આપીએ છીએ પણ આઉટપુટમાં જે સિગ્નલ આપણે મેળવ્યું છે એનો ફેઝ છે એ કમ્પ્લીટલી રિવર્સ થઈ ગયો છે. તો આવું શા માટે થયું એ એક સમજવાનું બાકી રહ્યું છે આપણે. તો તમે જોશો કે VBB ઇઝ ઇક્વલ ટુ, આપણે ઇક્વેશનમાં જોયું હતું કે જે VBB ઇઝ ઇક્વલ ટુ IB ટાઈમ RB પ્લસ VBE થાય. અને સેમ આ ઇનપુટ સાઇડની અંદર જોઈએ છે, આ ઇનપુટ સાઇડનું ઇક્વેશન છે. અને જો આઉટપુટ સાઇડનું ઇક્વેશન જોઈએ તો VCC ઇઝ ઇક્વલ ટુ IC ટાઈમ RC પ્લસ VCE થાય. અને જો VCEને જોઈએ તો VCE ઇઝ ઇક્વલ ટુ આ VCEના આપણે, બિકોઝ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક ઇઝ અ VCE બેસિકલી, સો VCE ઇઝ ઇક્વલ ટુ VCE માઇનસ IC ટાઈમ RC. અને જેવું આપણે અહીંયા આપણે આ છે આપણું ઇનપુટ સિગ્નલ, જેવું ઇનપુટ સિગ્નલ આપણે આપશું એટલે આપણા IBની અંદર વેરિએશન થવાનું અને એ RBની અંદર પણ વેરિએશન થવાનું. મીન્સ જેવું આપણે સિગ્નલ ઇનપુટ સિગ્નલ આપશું તો ઇનપુટ સિગ્નલની અંદર જે આ છે એ VBB પ્લસ VI હશે. જે ઉપરનું સિગ્નલ છે એ VBB પ્લસ VI. હિયર હું જે VI કહું છું એ VI એસી કમ્પોનેન્ટ જે આપણા સિગ્નલનો VI છે, બાકી આ તો DC વોલ્ટેજ છે. પણ જેવો આ VI મળશે એટલે પહેલાં જે પોઝિટિવ સિગ્નલ છે એ VBBની સાથે એડ થઈ જશે. ઇન ધેટ કેસ જો VBB પ્લસ IB થશે કે આપણે જે બેઝ
કરંટ ઇન્ક્રીઝ થશે તો સાથે સાથે બેઝ રઝિસ્ટન્સ છે એ પણ ઇન્ક્રીઝ થવાનો. અને જો આઈબી અને આરબી બંને ઇન્ક્રીઝ થશે તો એ બંને આઈસી કે પછી કલેક્ટર કરંટ અને કલેક્ટર રઝિસ્ટન્સ બંનેમાં પણ એટલો જ વધારો કરે છે, જે આપણે ઓલરેડી આઉટપુટ કેરેક્ટરિસ્ટિકની અંદર ભણી ચૂક્યા. તો જો બેઝ કરંટ વધે તો કલેક્ટર કરંટ વધશે, બેઝ રઝિસ્ટન્સ વધશે તો કલેક્ટર રઝિસ્ટન્સ પણ એ જ પ્રપોર્શનલમાં વધવાનું. અને તમે ઇક્વેશન જો તો આ ઇક્વેશન ક્લિયર કટ રિવીલ કરે છે કે જ્યારે બેઝ કરંટ ઇનપુટ સાઇડની અંદર બેઝ કરંટ વધ્યો છે, બેઝ કરંટ અહીંયા વધે છે, બરાબર ને, તો અહીંયા પણ બેઝ કરંટ, અહીંયા કલેક્ટર કરંટ અને કલેક્ટર રઝિસ્ટન્સ પણ વધવાનું. પરંતુ તમે જોજો કે આ વોલ્ટેજની અંદર આ વીસીસીમાંથી માઇનસ કરે છે અહીંયા. એનો મતલબ જ્યારે પણ આપણું સિગ્નલની પોઝિટિવ સાયકલ આવવાની ત્યારે એ અહીંયા માઇનસ થઈ જવાનું, મીન્સ એ અહીંયા નેગેટિવ સાયકલના રૂપમાં મળશે. અને જ્યારે નેગેટિવ સાયકલ મળશે અહીંયા આ નેગેટિવ હશે, બરાબર ને, તો એનો મતલબ આપણું જે વીબીબી છે કે પછી ઇનપુટ વોલ્ટેજ છે, જે ફિક્સ્ડ વોલ્ટેજ છે, વધારે હશે. અહીંયા એ ઓછા થઈ જશે, વીબીબી છે ઓછા થઈ જશે. અને જો ઓછા થઈ જશે તો ઇન ધેટ કન્ડિશન જે વીસીઈ છે, આઉટપુટ વોલ્ટેજ છે, એ વધી જવાનો, બરાબર. તમે જોશો કે આપણો આ ફિક્સ્ડ વોલ્ટેજ છે, બરાબર, અને આઈસી આને પણ વધારે કરવાનો, તો એ બંને વધી જવાનું. ઇન ધેટ કન્ડિશન આપણું ઇનપુટ સિગ્નલ છે, જેવું ઇનપુટ સિગ્નલ જશે એટલે એ આઈસી અને આરસીમાં વધારો કરવાનો, આઈબી અને આરબીમાં વધારો કરવાનું. જે આઈબી અને આરબીમાં વધારો થતાં આઈસી અને આરસીમાં પણ વધારો થવાનો, જે અહીંયા ઘટી જવાનો. જેને કારણે આપણે આ પેલી નેગેટિવ યા રિવર્સ સાયકલ આઉટપુટમાં મળવાની. અને જેવું અહીંયા ઘટશે, જેવું નીચેની સાયકલ શરૂ થશે એટલે આ ઘટી જશે, આ ઘટશે, બરાબર, તો આઈસીઆરસી પર ઘટી જવાનું. કારણ કે આઈબીઆરબી વધે તો આઈસીઆરસી વધે છે, આઈબીઆરબી ઘટે તો આઈસીઆરસી ઘટે છે. તો અહીંયાથી આ ઘટી જશે તો આઉટપુટ વોલ્ટેજની અંદર આપણે સ્વિંગ મોટી મળશે. એનો મતલબ જે આપણે આ નેગેટિવ સાયકલ જે મળી હતી, બરાબર ને, એ અહીંયા પોઝિટિવ સાયકલની અંદર રૂપાંતરિત થઈ જશે. અને આ રીતે ઇમિટર, કોમન ઇમિટર એમ્પ્લીફાયર છે એ ફેઝ આખો ઉલટો આઉટપુટમાં આપે છે. સેમ સિગ્નલ આપે છે પરંતુ ફેઝ એનો રિવર્સ્ડ હોય છે. હવે આ એક એનિમેશન દ્વારા સમજાવવાની કોશિશ અહીંયા કરી છે કે સપોઝ આપણે અહીંયા આ વોલ્ટેજ છે, જ્યારે પણ આપણે આ આપીએ છીએ, જેમ જેમ વોલ્ટેજ વધે છે અહીંયા આઉટપુટની અંદર આ વોલ્ટેજ અહીંયા ઘટે છે. એનો મતલબ એ થયો કે આ ફેઝ રિવર્સલ ખાલી સમજાવવાની કોશિશ કરી છે, બરાબર ને, કે આ ફેઝ જ્યારે ઇનપુટ સિગ્નલનો ફેઝ વધારે હોય, બરાબર, ત્યારે અહીંયા ઘટાડો જોવા મળે છે. તો આ ફેઝ શિફ્ટ છે એ ફેઝ રિવર્સલને બતાવે છે. હવે વોલ્ટેજ ગેઇન એમ્પ્લીફાયરની અંદર, કોમન એમિટર એમ્પ્લીફાયરની અંદર વોલ્ટેજ ગેઇન કઈ રીતે કાઉન્ટ કરવી? તો વોલ્ટેજ ગેઇન છે એ જનરલી આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ હોય છે. જે વોલ્ટેજ આપણે આઉટપુટમાં મળે છે એના ડિવાઇડેડ બાય ઇનપુટ વોલ્ટેજ કરીએ તો એને આપણે જનરલી એક કહીએ છીએ કે એ આપણી વોલ્ટેજ ગેઇન થઈ કહેવાય. હવે તમે જો કે અહીંયા આ વી છે નાનો બતાવ્યો છે અને આ નીચે પણ વી નાનો બતાવ્યો છે. મતલબ અહીંયા આપણે ફિક્સ્ડ વોલ્ટેજ નહીં, પણ આ ફિક્સ્ડ વોલ્ટેજની સાથે સાથે આપણે જે એમ્પ્લિફિકેશન જે સિગ્નલનું કરવાનું છે એ સોર્સ પર આપેલો છે અને એ સોર્સ છે એ એસી છે, બરાબર. ધીસ સ્મોલ વી because of the AC component. And this AC component is nothing but the input signal given to the amplifier. હવે તમે એમ્પ્લીફાયરની અહીંયા બે સાઈડ જોવો છો. પહેલી સાઈડ છે ડાબી બાજુની સાઈડ એ ઇનપુટ સાઈડ છે અને આ સાઈડની છે જમણી બાજુની સાઈડ છે એ આઉટપુટ સાઈડ છે.
અગર હવે આપણે વોલ્ટેજ ગેઇન કાઉન્ટ કરશું આની, તો આપણે ખાલી ડીસી પૂરતી મર્યાદિત નહીં રહીએ, પરંતુ એમ્પ્લીફાયરની સાથે જે આપણે સોર્સ કનેક્ટ કર્યો છે એ કનેક્ટર જે એસી કમ્પોનેન્ટ પર આની અંદર જોડાશે. એનો મતલબ એમ થયો કે હવે આપણે ખાલી વીબીબી ઇઝ ઇક્વલ ટુ આઈસીઆરબી પ્લસ વીબીઈ કરતા હતા, એની જગ્યાએ હવે વીબીબી પ્લસ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીબીબી પ્લસ વીબીઈ ધીસ એસી કમ્પોનેન્ટ પ્લસ આઈબી પ્લસ આઈબી ટાઈમ્સ આરબી થશે. બરાબર ને? હવે તમે જો કે વીબીબી પ્લસ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીબીબી પ્લસ વીબીઈ પ્લસ વીબી પ્લસ આઈબી ટાઈમ્સ આરબી. હવે આપણે ખબર છે કે વીબીબી ઇઝ ઇક્વલ ટુ વીબીઈ પ્લસ આઈબી ટાઈમ આરબી. વીબીબી ઇઝ ઇક્વલ ટુ વીબીઈ પ્લસ આઈબી ટાઈમ આરબી, યા વીબીબી ઇઝ ઇક્વલ ટુ આઈબી ટાઈમ આરબી પ્લસ વીબીબી. તો આ તો ઇક્વલ છે એટલે આ કટ થઈ જશે. તો રિમેનિંગ શું રહી જાય છે? રિમેનિંગ રહી જશે વીઆઈ, કે પછી આપણે જે આપણું સિગ્નલ છે તો આઈબી છે, સોરી વીબીઈ છે, એ બહુ જ નેગ્લિજેબલ હોય છે જનરલી. એટલે આપણે એને વોલ્ટેજ ઇનપુટમાં કાઉન્ટ કરતા નથી. જે સ્મોલ ઇનપુટ સિગ્નલ છે એનો પોટેન્શિયલ ડિફરન્સ બેઝ અને ઇમિટરની વચ્ચે બહુ જ નેગ્લિજેબલ હોય છે, એટલે આપણે જનરલી આને કાઉન્ટ કરતા નથી. તો વીઆઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આરબી થશે. અને આઉટપુટ સાઇડમાં આપણે સેમ જોઈએ તો વીસી, કેપિટલ વી, દેટ ડિનોટ્સ ધ ડીસી કમ્પોનેન્ટ, એન્ડ હિયર ધ સ્મોલ વી ડિનોટ ધ એસી કમ્પોનેન્ટ. તો એ જ સેમ ફોર્મ્યુલા આપણે અપ્લાય કરીએ તો આપણે પહેલાં જાણી ચૂક્યા હતા કે વીસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ આઈસી ટાઈમ આરસી. તો આઈસી ટાઈમ આરસી છે એ આ કટ થઈ જશે, કારણ કે ઓલરેડી વીસી ઇઝ ઇક્વલ ટુ વીસી માઇનસ આઈસી ટાઈમ આરસી થાય છે. હવે આપણી પાસે ઇનપુટનું ઇક્વેશન પણ છે અને આઉટનું ઇક્વેશન છે. સો ધ વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ divided by input, and we know that IC by IB કે જે કલેક્ટર કરંટ ડિવાઇડેડ બાય બેઝ કરંટ છે એ જ એક્ઝેક્ટલી આપણી ધ ગેઇન છે, યા આપણું બીટા છે. બરાબર? તો વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ એ આપણો કરંટ ગેઇન છે. બરાબર? તો આ કરંટ, આ જે આપણી વોલ્ટેજ ગેઇન છે ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર, and the gain is I, right? That we call as a beta. For AC component, voltage is equal to beta into RC by RB, and for the DC component, for the DC, voltage gain is equal to beta DC into RC by RB. So અત્યાર સુધી આપણે એની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક, ફેઝ રિવર્સલ, ક્યુ પોઈન્ટ, લોડ લાઇન વિશે કોમન એમિટર એમ્પ્લીફાયરનો અભ્યાસ કર્યો. હવે આ કોમન એમિટર એમ્પ્લીફાયર છે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે આપણે વાત કરીએ. તો પહેલો એડવાન્ટેજ જોઈએ તો કે એકદમ સિમ્પલ છે. સિમ્પલ ટ્રાન્ઝિસ્ટર બેઝ સર્કિટ છે, એની અંદર કોઈ વધારે કોમ્પ્લિકેટેડ સર્કિટ છે નહીં. બરાબર? બીજા નંબરમાં એ જોઈએ કે કોઈ પણ વખતે હંમેશા ઓન રહે છે, એટલે એને ઓન ઓફ કરવાની જરૂર પડતી નથી. ઇટ નીડ્સ ટુ બી કેપ્ટ ઓન. હાઈ ફ્રિકવન્સી રિસ્પોન્સને એ ઇમ્પ્રૂવ કરે છે. કોઈ આખા સિગ્નલને પાસ કરતું હોવાથી ક્રોસઓવર ડિસ્ટોર્શન થવાની સંભાવના રહેતી નથી. મીન્સ કોઈ ચીજ છૂટી જાય એવું નથી થતું. આખું સિગ્નલ છે એના આઉટપુટમાં મળે છે. બરાબર?
અને ઓનલી એક જ ટ્રાન્ઝિસ્ટરની જરૂર પડે છે એના આઉટપુટ સ્ટેજની અંદર. બીજા અલગ અલગ કે પછી કોઈ કપલિંગ કરવાની જરૂર પડતી નથી. સાથે સાથે જો આપણે એના ડિસએડવાન્ટેજ જોઈએ તો કે એની એફિશિયન્સી છે એ ખૂબ જ પુઅર છે. રીઝન કે તમારું એમ્પ્લિફિકેશન થતું હોય કે ના થતું હોય પણ ડિવાઇસ વિલ રિમેન ઓન. સો એની એફિશિયન્સી છે એ બહુ જ ઓછી, એટલે કે 25% જેટલી જ છે. બીજું છે સ્ટેપ ફોર ઇમ્પ્રુવિંગ ઇફિશિયન્સી લાઇક ટ્રાન્સફોર્મર, કપલિંગ એક્સેટ્રા. આની ઇફિશિયન્સીને અગર આપણે ઇમ્પ્રૂવ કરવી હોય તો પણ એમાં ઘણી બધો ખર્ચ થાય છે, બરાબર. બીજા નંબરમાં હંમેશા ઓન રહેવાને કારણે એ હીટ પર થઈ જતું હોય છે, કારણ કે ચાહે સિગ્નલ આપણે એમ્પ્લિફાય કરવાનું હોય કે ના કરવાનું હોય છતાં પણ કોમન એમિટર એમ્પ્લિફાયરને ઓન રાખવું પડે છે. જો આ ટાઈપનું કોમન એમિટર એમ્પ્લિફાયર હોય તો એ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે. મેં કહ્યું એ પ્રમાણે એક તો લો ફ્રિકવન્સી વોલ્ટેજ એમ્પ્લિફાયરના ઉપયોગમાં આવી શકે. બીજા નંબરમાં એનો ઉપયોગ એક બફરના વોલ્ટેજ બફરના રૂપિયા થઈ શકે, ઇમિટર ફોલોવરના રૂપમાં થઈ શકે, બરાબર. જેમ કે આપણે પહેલાં પણ ડિસ્કસ કરી છે કે એ ડિસ્ટોર્ટ કરતું નથી. કોઈ પણ સિગ્નલ્સ છે, બરાબર ને, એને એ જ રૂપની અંદર આગળ આખું સિગ્નલ છે એ એમ્પ્લિફાય થઈ જાય છે. તો જનરલી એ રેડિયો સિગ્નલના જે રિસીવર એમ્પ્લિફાયર હોય છે એની અંદર આનો ઉપયોગ થાય છે. બીજા નંબરમાં લો નોઇઝ એમ્પ્લિફાયર તરીકે પણ કોમન એમિટર એમ્પ્લિફાયરનો ઉપયોગ થાય છે. હેડફોન એમ્પ્લિફાયર, જે આપણે હેડફોન યુઝ કરીએ છીએ એની અંદર પણ કમ્પ્લીટ સિગ્નલ છે કે નોન ડિસ્ટોર્ટેડ સિગ્નલ આપણે જોતું હોય છે, એટલે એની અંદર પણ અને ટીવી રિસીવરની અંદર પણ આનો ઉપયોગ જોવા મળે છે. આપણે અત્યાર સુધી કોમન એમિટર એમ્પ્લિફાયરની અંદર પહેલાં રિકેપ જોયું કે એના અલગ અલગ વર્ગીકરણ કઈ રીતે કયા તરીકેથી થઈ શકે છે. બીજા નંબરમાં આપણે જોયું હતું કે કોમન એમિટર એમ્પ્લિફાયર છે એની અંદર આપણે બાયસિંગ જોયું હતું, આઉટપુટ કેરેક્ટરિસ્ટિક જોઈ હતી, લોડ લાઇન વિશે આપણે ભણ્યા, ક્યુ પોઈન્ટ વિશે આપણે ભણ્યા છે, ફેઝ રિવર્સલ જોયું છે કે એ કોમન એમિટર એમ્પ્લિફાયરની અંદર ફેઝ રિવર્સલ કઈ રીતે થાય છે, વોલ્ટેજ ગેઇન કઈ રીતે કમ્પ્યુટ કરવી એ આપણે જોયું છે, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે જોયા છે, અને કઈ કઈ જગ્યાએ આ એમ્પ્લિફાયરનો ઉપયોગ થાય છે એ વિશે જાણ્યું છે. થેન્ક યુ વેરી મચ.